નો પરિચય ને અત્યારે કઈ જગ્યાએ શા માટે શું થયું? મારું નામ મયંક દેસાઈ, નડિયાદ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્પોરેશનમાં. આજે અમને અત્યારે કમ્પ્લેન મળી કે અહીંયાથી ચાઇનીઝનું પાર્સલ લઈ અને દિવ્યેશભાઈના ઘરે પાર્સલ લઈ ગયા હતા અને ત્યાં પાર્સલ ખોલતા ત્યાંની અંદરથી 2 વંદા નીકળ્યા હતા. એટલે અમે અમારી ટીમને સ્થળ પર મેં મોકલી દીધી અને જોયું તો રેસ્ટોરન્ટની અંદર ગટરો ઉપર નકરો ફૂડનો ખોરાક પડ્યો હતો, બધું જ ખુલ્લો ખોરાક પડ્યો હતો, પાણી પણ અસ્વ્યસ્ત, દિવાલો પણ અસ્વ્યસ્ત પડી હતી, બધી જ ગંદી હતી, ફ્લશથી ઉપરની બધી જ ચીકટી હતી. પણ કોઈ પણ જાતનું જે નિયમો છે એ નિયમોનો ધારાધોરણ કોઈ પણ સચવાય નહીં તેવી રીતે કામ અંદર કરેલા હતા. એટલે અત્યારે અમે મહાનગરપાલિકા દ્વારા 10,000નો ગંદકી કરવા બદલ દંડ વસૂલ કરેલ છે અને અત્યારે અમે દુકાનને સીલ કરીએ છીએ. આ કઈ દુકાન આવી ને શું નામ છે દુકાન? આ વલ્લભનગર પીજ રોડ પર નાનકીન ભીમસિંહની જે દુકાન આવી છે એ દુકાન આવી છે. અત્યારે શું કાર્યવાહી કરવામાં તમારા? અત્યારે અમે 10,000નો દંડ વસૂલ કર્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે.